Good morning, students. Today we will start our fifth chapter, overhead, account of overhead. હવે પહેલા યુનિટ વખતે આપણે જે થિયરી સેક્શન ભણ્યા હતા ત્યારે મેં વાત કરી હતી કે મેઇન એલિમેન્ટની વાત કરી હતી કે કોસ્ટમાં એલિમેન્ટ કયા હોય તો મટીરિયલ, વેજીસ અને ઓવરહેડની વાત આપણે કરી હતી. એમાં આપણે પહેલું સેકન્ડ યુનિટ ભણ્યા મટીરિયલ રિગાર્ડિંગ, થર્ડ યુનિટ આપણે ભણ્યા લેબર રિગાર્ડિંગ અને આ ફોર્થ યુનિટ ભણશું આપણે ઓવરહેડ રિગાર્ડિંગ. ક્લિયર? હવે ઓવરહેડ કોને કહેવાય તો કે બાકીના બધા મટીરિયલ અને લેબર સિવાયના અમુક એક્સપેન્સીસ છે એને આપણે શું કહીએ છીએ? ઓવરહેડ કહેતા હોઈએ છીએ. ઓવરહેડ એટલે કેવા કેવા એક્સપેન્સીસ? સપોઝ કે ફેક્ટરીનું રેન્ટ છે, અથવા તો વીજ લાઇટ બિલ છે, સુપરવાઇઝરની સેલેરી છે, આ બધા આપણે શું કહેતા હોઈએ છીએ? ઓવરહેડ એક્સપેન્સીસ કહેતા હોઈએ છીએ. અલગ અલગ એના ક્લાસિફાય કરી શકીએ અલગ અલગ રીતે. આગળ જોઈએ એના પહેલાં જનરલ પ્રિન્સિપલની વાત કરું કે ઓવરહેડના જનરલ પ્રિન્સિપલ કયા કયા છે. તો એક તો છે કે અલગ અલગ રીતે એને અપોર્શન કરવામાં આવે છે, દેટ મીન્સ એલોકેટ કરવામાં આવે છે. સપોઝ કે હું એમ કહું કે આપણી કોલેજમાં પાર્ટી થઈને એફવાય, એસવાય અને ટીવાયના ત્રણેય સ્ટુડન્ટ્સનો ટોટલ એક્સપેન્સ આવ્યો સપોઝ કે 6,000 પાર્ટીનો. હવે હું એમ કહું કે આ પાર્ટીનો એક્સપેન્સ તમારે બેર કરવાનો છે સ્ટુડન્ટ છે, તો હું એમ કહી દઉં સપોઝ કે ત્રણેયને સેમ પ્રપોર્શનમાં લઈ લો, એટલે કે 1:1:1 ત્રણેય ક્લાસના એક્સપેન્સ ડિવાઈડ કરી લો, એટલે કે તો 6,000નો હોય ટોટલ એક્સપેન્સ, એમાંથી ત્રણેયના કેટલો એલોકેટ કરવામાં આવે, એટલે કે એફવાયના સ્ટુડન્ટ્સ 2,000 બેર કરશે, એસવાયના અને ટીવાયના. પણ ઘણીવાર એવું બને કે આ એલોકેશન યોગ્ય કહેવાય નહીં કે ત્રણેયને સેમ આપી દીધું. તમે ઘણીવાર એવું હશો, તમે કહેશો કે મેમ આ તો કોઈ વાજબી ન કહેવાય, કારણ કે એફવાયની સ્ટ્રેન્થ છે 100ની, એસવાયની સ્ટ્રેન્થ છે સપોઝ કે 50 સ્ટુડન્ટ્સની અને ટીવાયના સ્ટુડન્ટ્સ છે 25 સપોઝ. તો આ જે અપોર્શનમેન્ટ થયું એ યોગ્ય કહી શકાય નહીં, રિઝનેબલ નથી. કારણ કે સ્ટુડન્ટ્સ જેટલા વધુ હશે એમ તમારે ફૂડનો એક્સપેન્સ પાર્ટીમાં એ પ્રમાણે આવ્યો હશે. તો તમે કહેશો કે અમે તો એફવાય કરતાં અડધા સ્ટુડન્ટ છીએ, તો અમને એ પ્રમાણે એક્સપેન્સ ઓછો આવવો જોઈએ. ક્લિયર? તો એપોર્શન એ રીતે કરવામાં આવે અલગ અલગ બેઝિસથી કે કયો એક્સપેન્સ છે એના આધારે ડિસાઇડ કરી શકાય. સપોઝ કે એમ કહીએ કે કોઈ વસ્તુ જગ્યાને આધારિત કોઈ એક્સપેન્સ કરવામાં આવે તો આપણે એમ કહીશું રેન્ટ કેટલી જગ્યા એને રોકી છે એના આધારે એને એપોર્શન કરી દો. ઘણીવાર કોઈ ફૂડનો એક્સપેન્સ હોય તો કેટલા સ્ટુડન્ટ છે એના આધારે એપોર્શન કરવું જોઈએ. એમ કંપની હોય તો કંપનીમાં કેટલા એમ્પ્લોય છે એના આધારે આપણે એપોર્શન કરવું જોઈએ. એટલે એ અલગ અલગ બેઝિસ ઉપરથી. પછી લાઇટિંગ હોય તો લાઇટિંગના કેટલા પોઈન્ટ છે? સપોઝ કે એક ક્લાસમાં 4 પોઈન્ટ હોય લાઇટિંગના અને બીજામાં તમારા 2 જ પોઈન્ટ હોય લાઇટિંગના, તો કમ્પલસરી એનું બિલ તો વધુ કે ઓછું આવવાનું. જેટલા યુનિટ બળે છે એમાં એક ક્લાસ વધુ યુઝ કરે છે અને બીજો ક્લાસ એનાથી અડધો યુઝ કરે છે, તો એ એક્સપેન્સ પણ એટલો જ બેર કરશે. એમ કંપનીમાં પણ જે ડિપાર્ટમેન્ટ છે એ પોતાના ભાગનો જે એક્સપેન્સ છે એ જ બેર કરશે. તો આપણે એને એપોર્શનમેન્ટનો આઈડિયા લેવો પડે કે કઈ રીતે આપણે એને એપોર્શન કરશું. બીજી વાત આવે કે ઓવરહેડના જનરલ પ્રિન્સિપલમાં આવે અમુક નાના એક્સપેન્સીસ છે એ ભલે ડાયરેક્ટ એક્સપેન્સ હોય ને તો એને ઓવરહેડ તરીકે ટ્રીટ કરવામાં આવે છે. સપોઝ કે સ્ક્રૂનો એક્સપેન્સ છે, બોલ્ટ, નટ જેવા નાના એક્સપેન્સ હોય તો આપણે ડાયરેક્ટ ભલે હોય તો પણ એને ઇનડાયરેક્ટ એક્સપેન્સ તરીકે આપણે લેતા હોઈએ છીએ, ઓવરહેડ તરીકે ટ્રીટ કરતા હોઈએ છીએ. બીજી વાત કે અમુક એક્સપેન્સ છે એ સપોઝ કે કેપિટલ નેચરના હોય અથવા તો કોસ્ટ રિગાર્ડિંગ ના હોય, ફિનાન્શિયલ નેચરના હોય, તો એવાને આપણે એક્સક્લુડ કરવા પડે. આપણે મેઇન એક્સપેન્સીસ હોય એ કેપિટલ નેચરનો હોય, કમ્પલસરી રેવન્યુ નેચરનો હોય તો જ આપણે એને ઓવરહેડમાં કન્સિડર કરશું. અધરવાઇઝ કેપિટલ નેચરનો હશે તો આપણે એને એક્સક્લુડ કરી દઈશું, ઓવરહેડમાં કન્સિડર કરશું નહીં. સેમ વે અમુક એક્સપેન્સીસ હોય જે કોસ્ટ રિગાર્ડિંગ નથી, સપોઝ કે ઇન્ટરેસ્ટ ઓન લોન છે, ડોનેશન છે, ઇન્કમ ટેક્સ જેવા એક્સપેન્સીસ છે એ ફિનાન્શિયલ નેચરના છે, એ કોસ્ટને ઇફેક્ટ કરતા નથી, તો આપણે એને ઓવરહેડમાં ના જે ટોટલ એક્સપેન્સીસ છે એમાંથી એક્સક્લુડ કરવા પડે. આ મેઇન બેઝિક ખ્યાલ. હવે વાત કરીએ ક્લાસિફિકેશન ઓફ ઓવરહેડ. તો અલગ અલગ રીતે ઓવરહેડને ક્લાસિફાય કરવામાં આવતું હોય છે. આપણે ફર્સ્ટ લેક્ચર લીધો ત્યારે ફર્સ્ટ યુનિટમાં બેઝિક્સમાં વસ્તુ લીધેલી, છતાં જે અહીંયા બહુ જરૂરી છે એ રિપીટ કરીશ
પહેલું છે આપણે ફંક્શન વાઇઝ એને ક્લાસિફાય કરી શકીએ 3 રીતે. કયું ફંક્શન કરે છે એના આધારે. ફેક્ટરી ઓવરહેડ, એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ અથવા તો સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. સપોઝ કે મેં તમને ત્યારે સમજાવ્યું હતું કે રેન્ટ તો રેન્ટ જ હોય, પણ જો તમે ફેક્ટરીનું રેન્ટ પે કરો છો તો એને આપણે ફેક્ટરી ઓવરહેડ તરીકે નોટ કરશું અકાઉન્ટ્સમાં. ઓફિસનું રેન્ટ હોય તો આપણે એને ઓફિસ અથવા તો એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ તરીકે નોટ કરવામાં આવે છે. અને સેલિંગનું કોઈ ગોડાઉનનું જે રેન્ટ આપવામાં આવે તો એને સેલિંગ અથવા ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ તરીકે કન્સિડર કરી શકાય. તો આપણે આ ફંક્શન વાઇઝ આપણે એનું ક્લાસિફિકેશન કર્યું. સેકન્ડ ક્લાસિફિકેશન છે એલિમેન્ટ વાઇઝ, એટલે કે મટીરિયલ છે, લેબર છે કે ઓવરહેડ છે, એ રીતે પણ એટલે ઇનડાયરેક્ટ મટીરિયલને આપણે ઓવરહેડ તરીકે જ કન્સિડર કરીએ છીએ. એ મેં તમને પહેલાં જ લેક્ચર વખતે સમજાવ્યું હતું. ડાયરેક્ટ મટીરિયલ અને ઇનડાયરેક્ટ મટીરિયલ, પછી આપણે લીધું હતું ડાયરેક્ટ લેબર અને ઇનડાયરેક્ટ લેબર. અને ઓવરહેડમાં જનરલી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ નથી હોતા, જનરલી ડાયરેક્ટ ઓવરહેડને પણ આપણે ઇનડાયરેક્ટ તરીકે કન્સિડર કરીએ છીએ. આપણે ફર્સ્ટ યુનિટમાં વાત કરેલી. એમાંય પાછું મટીરિયલમાં ઇનડાયરેક્ટ અને લેબરમાં ઇનડાયરેક્ટ જે એક્સપેન્સીસ હોય એને પણ આપણે ઓવરહેડ તરીકે લેતા હોઈએ છીએ. હવે થર્ડ ક્લાસિફિકેશન છે બિહેવિયર વાઇઝ ક્લાસિફિકેશન. એ કેવું બિહેવિયર છે? ફિક્સ નેચરનો છે, વેરિયેબલ એક્સપેન્સ છે કે સેમી વેરિયેબલ એક્સપેન્સ છે? આજનું જે સમ અથવા તો આજે જે લેક્ચરમાં હું સમ લેવાની છું એ આના રિગાર્ડિંગ છે, એટલે આપણે એની ડિટેલ થોડી ચર્ચા કરીએ. ફિક્સ્ડ ઓવરહેડ એટલે કેવા ઓવરહેડ્સ? કે સપોઝ કે રેન્ટ છે, એક તો વાત કરીએ પહેલે ફિક્સ્ડ અને વેરિયેબલ ઓવરહેડ કોને કહેવાય? તો કે ફિક્સ એટલે જેને પ્રોડક્શન સાથે કોઈ લેવા દેવા નથી. પ્રોડક્શન વધે કે ઘટે છતાં બી એ એક્સપેન્સ એટલો જ રહે, ફિક્સ્ડ જ રહે, એને આપણે કહીશું ફિક્સ્ડ ઓવરહેડ. ક્લિયર? સપોઝ કે હું એમ કહું કે મારી આ ફેક્ટરી છે, એમાં હું પેન બનાવવાનો બિઝનેસ કરું છું અથવા પ્રોડક્શન કરું છું, તો મારી પાસે ફેક્ટરી પોતાની નથી, એટલે હું રેન્ટ આપું છું 10,000 રૂપીઝ પર મંથ. તો હું પેન 1000 બનાવીશ, 2000 બનાવીશ કે 10,000 પેન્સનું પ્રોડક્શન કરીશ, ગમે તેટલું પ્રોડક્શન વધે કે ઘટે, જે એક્સપેન્સ ફિક્સ્ડ જ રહે, એટલે કે વધુ પેન પ્રોડ્યુસ કરીશ તો પણ મને રેન્ટ તો કેટલું આવવું પડે? પર મંથ 10,000 જ આપવું પડશે. એને કહેવાય ફિક્સ્ડ ઓવરહેડ. ક્લિયર? અને વેરિયેબલ ઓવરહેડ દેટ મીન્સ જેનું પ્રોડક્શન વધે તો જે એક્સપેન્સ વધે, અને જે પ્રોડક્શન ઘટે, સપોઝ કે 1000માંથી હું 500 યુનિટ બનાવું તો કમ્પલસરી જે એક્સપેન્સ હાફ થઈ જાય. અને 1000માંથી હું 10,000નું પ્રોડક્શન કરું એટલે 10 ટાઈમ્સ પ્રોડક્શન વધારી દીધું તો એક્સપેન્સ પણ એટલો જ 10 ટાઈમ્સ વધી જાય, તો એને આપણે શું કહીશું? વેરિયેબલ ઓવરહેડ. સપોઝ કે મારો પેન બનાવવાનો બિઝનેસ છે, તો આ કેપ છે, સપોઝ કે આ પેનમાંથી આ કેપ છે એ 50 પૈસામાં મને પડે છે, તો 1000 પેન બનાવીશ પર યુનિટ, જેને કન્સિડર કરી શકાય. ક્લિયર? આને પર યુનિટ આપણે માપી શકીએ. તો 1000 યુનિટ બનાવીશ તો એક યુનિટ માટે 50 પૈસા, તો 1000 યુનિટ માટે કમ્પલસરી 500 રૂપીઝની કેપનો એક્સપેન્સ આવશે. સેમ વે 10,000 યુનિટ 10 ટાઈમ્સ પ્રોડક્શન વધારી દીધું તો અહીંયા ટોટલ એક્સપેન્સ કેટલો થઈ જશે? 5,000 થઈ શકે. એટલે કે જેટલું જો પ્રોડક્શન વધે તો વધે અને પ્રોડક્શન ઘટે તો જે એક્સપેન્સ ઘટે એને કહેવાય વેરિયેબલ ઓવરહેડ. અને એક વસ્તુ ખાસ, પ્રોડક્શન વધતા વધે અને પ્રોડક્શન ઘટતા ઘટે, પણ એટલા જ પ્રમાણમાં વધે. અહીંયા 10 ટાઈમ્સ પ્રોડક્શન યુનિટ વધાર્યું તો એક્સપેન્સ પણ 10 ટાઈમ્સ વધી ગયો, તો એને કહેવાય વેરિયેબલ ઓવરહેડ. અને થર્ડ છે, આ બંને તો કદાચ સ્ટુડન્ટ્સને આવડી જતા હોય છે, થર્ડમાં ઘણીવાર મિસ્ટેક થતી હોય છે, સેમી વેરિયેબલ. વર્ડ ઉપરથી ખબર પડે વેરિયેબલ છે પણ સેમી વેરિયેબલ, એટલે કે એમાં આ બંનેનું મિક્સચર જોવા મળે. થોડોક એક્સપેન્સ છે એ ફિક્સ્ડ નેચરનો છે અને થોડોક છે એ વેરિયેબલ છે. એટલે કે પ્રોડક્શન વધારશું તો એક્સપેન્સ ટોટલ વધશે, પણ એ પ્રપોર્શનમાં વધી નહીં જાય. આ 10 ટાઈમ્સ કર્યું તો આ 10 ટાઈમ્સ જ નહીં વધે. ક્લિયર? સપોઝ કે આપણે આનું ઇલેસ્ટ્રેશન લીધું હતું, એક્ઝામ્પલ લઈએ તો આપણે એમ કહીએ કે લાઇટ બિલ હોય, એમાં તમને ખબર છે કે અમુક તમને મીટરનું રેન્ટ પે કરવું પડતું હોય છે, તો એ મીટરનું રેન્ટ છે એ ફિક્સ્ડ નેચરનું છે. લાઇટ બિલમાં મીટર રેન્ટ છે એ શું છે? ફિક્સ્ડ નેચરનું છે. એટલે કે તમે યુનિટ, સપોઝ કે તમે આ મહિનામાં બહાર ફરવા જાઓ છો તો પણ મીટરનું જેટલું રેન્ટ આવતું હશે ને એટલું બિલ તો તમારું આવશે ને આવશે. તો એ શું થાય? ફિક્સ્ડ નેચરનું. અને બીજું
થોડુંક જે બિલ વધારે આવે છે, જેટલા યુનિટ વધુ બાળો એટલું વધુ બિલ જે વધે છે એને આપણે શું કહેશું, એટલું વેરિયેબલ નેચરનું છે. ક્લિયર? એટલે કે સપોઝ કે યુનિટ વાઇઝ પ્રાઇસ હોય તો તમે જેટલા યુનિટ બાળ્યા હોય એટલા ઇન્ટુ પર યુનિટ રેટ એટલો એક્સપેન્સ તમારો વેરિયેબલ આવશે. એટલે કે જેટલો તમે યુનિટનો વપરાશ વધુ કરશો એમ તમારો વેરિયેબલ એક્સપેન્સ વધશે, કારણ કે પર યુનિટ જેને કન્સિડર કરી શકાય. અને અમુક હશે જે ફિક્સ્ડ નેચરનું હશે, મીટરનું રેન્ટ, એટલે એ મહિનામાં તમે બહાર ફરવા ગયા હશો તો એ અમુક બિલ તો આવશે જ, એ જે છે એ ફિક્સ નેચરનું છે અને બાકીનું છે એ વેરિયેબલ. આ બંનેનું ટોટલ થઈને તમને જે લાઇટ બિલ આવે છે એ શું કહેવાય, સેમી વેરિયેબલ. એટલે જેમાં અમુક પોર્શન ફિક્સનો છે અને અમુક વેરિયેબલનો છે. આજે આપણે જે સમ લઈએ છીએ આના રિગાર્ડિંગ છે. એટલે કે આપણે સેમી વેરિયેબલ કોસ્ટ આપેલી હોય તો આપણે એમાંથી સેગ્રીગ્રેટ કરવું પડે કે કેટલું ફિક્સ્ડ છે અને કેટલું વેરિયેબલ છે. સમ લઈએ છીએ અત્યારે ઇલેસ્ટ્રેશન 1 તમારો બુકમાં આ ટાઈપનો છે, જે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે અને એ ટાઈપનો સમ છે એ હું કરાવી દઉં છું. અત્યારે સમ નંબર 5 લઈએ છીએ. સમ નંબર 5. From the following information, segregate the semi-variable expense by high and low point method and find out the fixed cost. આપણે અહીંયા મેથડનું નામ કહી જ દીધું છે, પણ ન કીધું હોય તો પણ આપણે વેરિયેબલ કોસ્ટમાંથી સેગ્રીગ્રેશન કરવાનું હોય જ્યારે ફિક્સ્ડ અને વેરિયેબલનું કેટલું, ત્યારે આપણે આ મેથડથી જશું, હાઈ એન્ડ લો પોઈન્ટ મેથડથી. ક્લિયર? અહીંયા મંથ આપેલા છે તમને 2011ના 6 મંથની ઇન્ફોર્મેશન આપી છે કે કેટલા યુનિટ પ્રોડક્શન કર્યું હતું અને કેટલા સેમી વેરિયેબલ કોસ્ટ આવી હતી, એટલે કે કેટલા ઓવરહેડનો એક્સપેન્સ થયો હતો. આ ઇન્ફોર્મેશન આપી છે અને તમારે સેગ્રીગ્રેશન કરવાનું છે. કરીએ સ્ટાર્ટ. હવે અહીંયા વાત કરીએ આપણે સમ નંબર 5. મેથડ કઈ લેવાની છે? હાઈ એન્ડ લો પોઈન્ટ મેથડ. હવે સેમી વેરિયેબલમાં અમુક પોર્શન જે વધ્યું હશે એ શું હશે, એટલું પોર્શન શું હશે, વેરિયેબલનું, અને જે ફિક્સ્ડ રહ્યું હશે એ શું હશે, ફિક્સ્ડ નેચરનું. તો આપણે જેટલો એક્સપેન્સ વધ્યો છે ને એને અલગ કરી નાખશું, એટલે વેરિયેબલ કોસ્ટ ફાઇન્ડ કરશું ને પછી સેમી વેરિયેબલમાંથી વેરિયેબલ આપણે માઇનસ કરી નાખીએ તો આપણે ફિક્સ મળી જાય. ક્લિયર? હવે અહીંયા વાત કરીએ હાઈ એન્ડ લો પોઈન્ટમાં. તો અહીંયા હાઈએસ્ટ પ્રોડક્શન તમને કયું બતાવે છે, તો કે જૂનમાં સૌથી વધુ પ્રોડક્શન કર્યું છે 4700 યુનિટ્સનું, અને લોવેસ્ટ બતાવે છે તમને ફેબ્રુઆરીમાં 2500 યુનિટ. અને એ બંનેના એક્સપેન્સ કેટલા થયા છે એ આપણે જોઈ લઈએ અને એનો ડિફરન્સ કરી લેશું. ક્લિયર? તો આપણે પહેલે લખશું અહીંયા જૂનમાં હાઈએસ્ટ છે, યુનિટ્સ કેટલા પ્રોડ્યુસ કર્યા છે જૂનમાં, 4700 યુનિટ, અને એનો સેમી વેરિયેબલ કોસ્ટ છે 19100. અને પછી ફેબમાં આપ્યું છે લોવેસ્ટ પોઈન્ટ, ટોટલ પ્રોડક્શન છે 2500 યુનિટ્સ અને એની કોસ્ટ આપેલી છે આપણે 12500. ક્લિયર? ડિફરન્સ લેશું આપણે. આ બંનેમાં જે પ્રોડક્શન વધી ગયો એ એક્સપેન્સ શું છે, વેરિયેબલ એક્સપેન્સ. એટલે પ્રોડક્શનમાં જે ડિફરન્સ આવ્યો એના કારણે જે એક્સપેન્સ વધી ગયો એને આપણે વેરિયેબલ કહીએ, તો આપણે પર યુનિટ વેરિયેબલ કોસ્ટ અહીંયાથી ફાઇન્ડ કરી શકશું. આનો ડિફરન્સ લઈએ તો 2200 અને અહીંયા મળે છે આપણે ટોટલ 6600. ક્લિયર? માઇનસ કરશું હાઈએસ્ટમાંથી લોએસ્ટ. એટલે આટલા યુનિટનું પ્રોડક્શન વધ્યું ફેબ્રુઆરી કરતાં જૂનમાં, તો એક્સપેન્સ કેટલો વધી ગયો, 6600. તો જે પ્રોડક્શન વધતા વધે એ એક્સપેન્સ શું હોય, વેરિયેબલ હોય. એટલે આપણે પર યુનિટ વેરિયેબલ કોસ્ટ મળી જશે આના આધારે. વેરિયેબલ કોસ્ટ પર યુનિટ. તો કેમ આવે પર યુનિટ, ટોટલ એક્સપેન્સ ડિવાઇડેડ બાય યુનિટ્સ કરીએ એટલે આપણે પર યુનિટ કોસ્ટ મળી જાય 3 રૂપીઝ. ક્લિયર? હવે જેટલા યુનિટ્સ પ્રોડ્યુસ કરશો તમારો પર યુનિટ કેટલા આવશે, 3 રૂપીઝ, તો વેરિયેબલ કોસ્ટ આવશે અને બાકી જે હશે એ શું હશે, ફિક્સ્ડ કોસ્ટ. ક્લિયર? એટલે હવે લઈ લઈએ આના આધારે દરેક મંથનું લઈ લઈએ. પહેલે લઈએ છે જાન્યુઆરી મંથમાં 3000 યુનિટ બનાવ્યા છે. આમાંથી વેરિયેબલ કેટલા, તો કે
પર યુનિટ 3 રૂપીસ વેરિયેબલ છે, એટલે કે ટોટલ 9000 શું છે? વેરિયેબલ કોસ્ટ. અને પછી ફિક્સ્ડ કોસ્ટ કેટલી આવે? તો કે ટોટલ, હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, 3000 યુનિટ ઇન્ટુ 3 એટલે વેરિયેબલ 9000 અને ટોટલ સેમી વેરિયેબલ કોસ્ટ કેટલી છે? 14000. તો 14000 માંથી 9000 માઇનસ કરી નાખીએ તો જે કોસ્ટ બચે છે એ શું હોય? ફિક્સ્ડ કોસ્ટ હોય. એટલે 14000 માઇનસ 9000 કરીએ એટલે આપણે મળશે 5000. આ શું હશે? ફિક્સ્ડ કોસ્ટ. અને એક વસ્તુ યાદ રાખીએ, પ્રોડક્શન વધતા વધે નહીં અને પ્રોડક્શન ઘટતા ઘટે નહીં, જે ફિક્સ્ડ જ રહે એને આપણે શું કહીએ છીએ? ફિક્સ્ડ કોસ્ટ. તો દરેક મંથમાં કમ્પલસરી ફિક્સ્ડ કોસ્ટ કેટલી આવશે આપણી? 5000. જો એટલી ના આવે તો કંઈક તમારી મિસ્ટેક હોઈ શકે, એટલે ફરીથી ચેક તો પછી કરી લેવું. સેમ વે આપણે દરેક મંથનું સેગ્રિગેશન બતાવી દઈએ. સેમી વેરિયેબલ ટોટલ છે 14000, એમાંથી વેરિયેબલ કેટલા? 9000 અને 5000 શું છે? ફિક્સ્ડ છે. ક્લિયર? સેમ વે આપણે ફેબ્રુઆરીના કરીએ. યુનિટ પ્રોડક્શન હતું 2500 યુનિટ, પર યુનિટ 3 રૂપીસ વેરિયેબલ કોસ્ટ એટલે 7500 વેરિયેબલ, અને ટોટલ તમારું હતું ફેબ્રુઆરીમાં 12500 ટોટલ સેમી વેરિયેબલ કોસ્ટ, એમાંથી 7500 લેસ કરીએ એટલે 5000 શું મળે આપણે? ફિક્સ્ડ કોસ્ટ. અને આપણે ઓલરેડી ખબર પડી ગઈ છે કે ટોટલ તો કેટલું આવશે? 5000 જ આવશે. ફિક્સ્ડ કોસ્ટ તો જેટલું માઇનસ કર્યા પછી કેટલું આવશે? 5000, કારણ કે ફિક્સ્ડ કોસ્ટ પ્રોડક્શન વધે કે ઘટે સેમ જ રહે છે. ક્લિયર? સેમ વે આપણે બીજા મંથનું પણ કરી નાખીએ છીએ. માર્ચનું કરીએ છીએ. માર્ચ મંથમાં આપણે કરીએ. ઇન્ફોર્મેશન આપેલી છે 3500 યુનિટ પ્રોડક્શન ઇન્ટુ 3 એટલે તમારું આવશે 10500 વેરિયેબલ. ટોટલ સેમી વેરિયેબલ એક્સપેન્સ આપેલો છે 15500 માર્ચમાં, માઇનસ કરીએ 10500 વેરિયેબલ તો 5000 શું આવ્યું? ફિક્સ્ડ કોસ્ટ આવી. બંનેનું ટોટલ 15500. એપ્રિલમાં લઈએ છીએ. એપ્રિલમાં આપણી પાસે યુનિટનું પ્રોડક્શન હતું 4000 યુનિટ્સ ઇન્ટુ 3 કરીએ પર યુનિટ કોસ્ટ એટલે 12000 આપણી આવે વેરિયેબલ કોસ્ટ, અને ટોટલ સેમી વેરિયેબલ કોસ્ટ આપી હતી આપણે 17000 સમમાં આપેલી જ છે, એમાંથી 12000 આપણે વેરિયેબલ કોસ્ટ લેસ કરી નાખીએ તો જે મળે એ શું હશે? ફિક્સ્ડ કોસ્ટ, જે કમ્પલસરી એવરી મંથમાં 5000 જ આવવી જોઈએ જ, નહીં તો તમારી મિસ્ટેક હશે. એપ્રિલ પછી લઈએ છીએ. મે મંથમાં પ્રોડક્શન છે 3800 ઇન્ટુ 3 કરીએ એટલે આપણે મળશે 11400. ટોટલ સેમી વેરિયેબલ કોસ્ટ આને આપણે કહીશું વેરિયેબલ કોસ્ટ. સેમી વેરિયેબલ કોસ્ટ તમને આપી છે 16400, સમમાં ઓલરેડી આપેલી જ છે, એમાંથી આપણે લેસ કરી નાખશું 11400 એટલે 5000 મળે આપણે ફિક્સ્ડ કોસ્ટ. ક્લિયર? મે પછી લાસ્ટ લઈએ છીએ જૂન મંથમાં. જૂનમાં છે 4700નું પ્રોડક્શન ઇન્ટુ 3 એટલે મળશે આપણે 14100 વેરિયેબલ કોસ્ટ, અને એમાંથી આપણે ટોટલ સેમી વેરિયેબલમાંથી એ લેસ કરી નાખીએ. ટોટલ સેમી વેરિયેબલ કોસ્ટ તમને સમમાં આપી છે 19100, માઇનસ કરશો તમે 14100 એટલે તમને મળશે 5000 ફિક્સ્ડ કોસ્ટ. ક્લિયર? અને આને ટોટલ બતાવી દેશું 19100. પહેલે આપણે શું કરશું? હાઈ એન્ડ લો પોઈન્ટ મેથડમાં શું કરવાનું છે? જેટલું તમને આપેલું છે યુનિટ્સ અને સેમી વેરિયેબલ કોસ્ટ, એમાંથી હાઈએસ્ટ અને લોએસ્ટ ફાઇન્ડ કરશો. પછી તમે કરશો હાઈએસ્ટ અને માંથી લોએસ્ટ માઇનસ કરશો, એટલે જે ડિફરન્સ આવે છે, આ તો અહીંયા તો હાઈ લો પોઈન્ટ મેથડ લઈએ છીએ, બાકી કોઈ પણ 2 મંથ લઈએ તો પણ જે ડિફરન્સ આવે છે એ શું હોય? કમ્પલસરી વેરિયેબલ, કારણ કે વેરિયેબલ જ એ ટાઈપનો ઓવરહેડ છે કે જે પ્રોડક્શન વધતા વધી જાય અને પ્રોડક્શન ઘટ્યું હોય તો જે ઘટી જાય એ કોસ્ટને જ આપણે વેરિયેબલ કોસ્ટ કહીએ છીએ. એટલે અહીંયા યુનિટનો પ્રોડક્શન કેટલું વધ્યું? 2200,
2200 અને એક્સપેન્સ કેટલો ડિફરન્સ આવ્યો, જે ડિફરન્સ આવ્યો 6600નો એ આપણી વેરિયેબલ કોસ્ટ હશે. ક્લિયર? તો ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય ટોટલ યુનિટ્સ એટલે આપણે શું મળે, પર યુનિટ કોસ્ટ મળી જાય. એટલે એક યુનિટમાં 3 રૂપીસ શું છે, વેરિયેબલ કોસ્ટ છે અને રિમેનિંગ છે એ શું છે, ફિક્સ્ડ કોસ્ટ. અને આપણે એને સેગ્રીગેટ કરીને બંનેને અલગ અલગ કેટલા હશે એ આપણે બતાવવાનું રહે. અને યાદ રાખીએ ફિક્સ્ડ કોસ્ટ છે એ કમ્પલસરી દરેક મંથમાં સેમ જ આવવી જોઈએ. હવે તમને ઇલેસ્ટ્રેશન 1 આ ટાઈપનો જ છે એટલે એ તમારો આજનો હોમવર્ક રહેશે. એ સિવાય કોઈ પણ સમ આ ટાઈપના નથી. હવે મેઇન વાત કે તમને ઘણીવાર સ્ટેટમેન્ટ ડ્રો કરવું હોય તો આ રીતે તમે ડ્રો કરી શકો. ટોટલ પ્રોડક્શન, પછી વેરિયેબલ કોસ્ટ ઇલેસ્ટ્રેશન 1માં જે આપેલું છે એમાંથી વેરિયેબલ કેટલા અને ફિક્સ્ડ કેટલા એ તમે સેગ્રીગેટ કરીને બતાવી દો તો ફિક્સ્ડ કોસ્ટ સેમ જ આવશે બધામાં. અને આ પર યુનિટ મલ્ટીપ્લાય કરીને યુનિટ ઇન્ટુ પર યુનિટ કોસ્ટ એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ કેટલી એ પણ તમને મળી જશે. ક્લિયર? તો ઇલેસ્ટ્રેશન 1 આજનું હોમવર્ક રહેશે. હવે લઈએ છીએ સમ નંબર 31. આ ટાઈપના આટલા જ 2-3 સમ જ છે તમારી બુકમાં. અત્યારે લઈએ છીએ સમ નંબર 31. ક્લિયર? તમને ઇન્ફોર્મેશન આપેલી છે ધ કોસ્ટ પ્રોડ્યુસિંગ 2000 યુનિટ આર એઝ અંડર. પર્ટિક્યુલરમાં આપેલું છે મટીરિયલ 60,000, વેજીસ 40,000, ઓવરહેડ ચાર્જીસ આપણે કીધા છે ફિક્સ્ડ અને વેરિયેબલ બંને કમ્બાઇન્ડ થઈને 20,000. ક્લિયર? અને પછી કીધું છે ધ કંપની પ્રોડ્યુસીસ 5,000 યુનિટ એન્ડ સેલ ઇટ ફોર 80 રૂપીસ ઇચ એન્ડ મેક્સ પ્રોફિટ ઓફ 1,09,000. ફાઇન્ડ આઉટ અમાઉન્ટ ઓફ ફિક્સ્ડ એન્ડ વેરિયેબલ ઓવરહેડ. આ ઓના કરતાં થોડી ડિફરન્ટ રીતે ઇન્ફોર્મેશન આપેલી છે. બાકી સમમાં આપણે એ જ કીધું છે ફિક્સ્ડ અને વેરિયેબલ કેટલા છે એ તમારે કહેવાના છે. હવે મેઇન અહીંયા શું આવે કે ઘણીવાર ઇન્ફોર્મેશન ઉપરથી સ્ટુડન્ટ્સને ખ્યાલ નથી આવતો કે કઈ રીતે જવું. તો આપણે ખબર છે કે પહેલે ઇન્ફોર્મેશન છે અહીંયા સુધીની ઇન્ફોર્મેશન છે એ 2000 યુનિટ પ્રોડક્શન માટેની આપી છે. 60,000નું મટીરિયલ, 40,000નું વેજીસ અને 20,000ના ઓવરહેડ એક્સપેન્સ થયા છે. પછી 2000 યુનિટનો આટલો એક્સપેન્સ પણ કંપની અત્યારે પ્રોડ્યુસ કેટલા કર્યા છે, 5,000 યુનિટ અને 80 રૂપીસમાં સેલ કર્યો છે અને પ્રોફિટ થયો છે 1,09,000નો. હવે અહીંયા કોસ્ટ આપી નથી એટલે જે આપણે ટોટલ સેલિંગમાંથી પ્રોફિટ લેસ કરી નાખીએ તો ટોટલ કોસ્ટ કેટલી, એમાંથી મટીરિયલ અને વેજીસ એ તો વેરિયેબલ કોસ્ટ જ હોય, જે પહેલાં થતી હોય એટલી જ અત્યારે થશે વેરિયેબલ. ક્લિયર? એટલે યુનિટ વાઇઝ આપણે એ લેવું પડે અને પછી આપણે મળી જાય સેમી વેરિયેબલ એક્સપેન્સીસ કેટલા, અને સેમી વેરિયેબલ કેટલા એ ખબર પડે તો એમાંથી ફિક્સ્ડ અને ઓવરહેડ કેટલા એ આપણે સેગ્રીગેટ કરી શકીએ. તો પહેલે અહીંયાથી જ આઈડેન્ટિફાઈ નથી કરી શકતા એટલે ભૂલ થતી હોય છે. આપણે પહેલે લઈએ છીએ અહીંયા કે મટીરિયલ પર યુનિટ કેટલું, કારણ કે મટીરિયલ અને વેજીસ છે એ ડાયરેક્ટ એક્સપેન્સ છે એટલે વેરિયેબલ જ હોય કમ્પલસરી. પર યુનિટ જેટલા યુઝ થતા હોય એટલા જ થાય. સપોઝ કે મેં તમને હમણાં જ કીધું કે પેન બનાવવા માટે આ કેપનો એક્સપેન્સ છે તો આ મટીરિયલ તો જોઈશે જ એટલે એ વેરિયેબલ એક્સપેન્સ છે એ તો થશે જ. ક્લિયર? સેમ વે વેજીસ પણ જેટલું વધુ પ્રોડક્શન કરશું એમ વેરિયેબલ એક્સપેન્સ થશે જ. એટલે એ વેરિયેબલ પહેલે લેસ કરી નાખીએ ટોટલ કોસ્ટમાંથી એટલે સેમી વેરિયેબલ કેટલું છે એ મળી જાય. સ્ટાર્ટ કરીએ સમ નંબર 31. હવે તો પહેલે તો 2000 યુનિટનું તમને આપ્યું છે મટીરિયલ 60,000, પણ એ તો 2000 યુનિટ માટેની ઇન્ફોર્મેશન છે. જે ઉપર આપી છે 3 વસ્તુ એ 2000 યુનિટ માટેની ઇન્ફોર્મેશન છે એટલે પર યુનિટ કેટલા વેરિયેબલ એ આપણે લઈ લઈએ તો અહીંયા મળે આપણે 30 રૂપીસ. પછી લઈએ સેમ વે લેબરનું. લેબર એક્સપેન્સ તમને આપ્યો છે 2000 યુનિટ માટે 40,000 તો 40,000 ડિવાઇડેડ બાય 2000 કરીએ એટલે 20 રૂપીસ આપણે વેજીસનો એક્સપેન્સ થશે. ક્લિયર? અને પછી વાત કરીએ આપણે ઓવરહેડની 20,000. હવે ઓવરહેડમાં તો ફિક્સ અને વેરિયેબલ બને સેમી વેરિયેબલ છે. ક્લિયર? હવે વેરિયેબલ કોસ્ટ કેટલી મળી ગઈ આપણે અને ઓવરહેડ આપ્યા છે તમને 20,000 એ કેવા છે ટોટલ છે, એમાં વેરિયેબલ અને ફિક્સ્ડ બને છે એટલે સેમી વેરિયેબલ છે. હવે વાત કરીએ અત્યારે આ તો એના અગાઉની ઇન્ફોર્મેશન છે. હવે અત્યારે કંપનીએ શું કર્યું છે 5,000 યુનિટ 80 રૂપીસમાં સેલ કર્યા છે. 5,000 યુનિટ 80 રૂપીસમાં સેલ કરીએ એટલે આપણે ટોટલ સેલ કેટલું થાય, સેલ્સ થાય 4 લાખ. ક્લિયર? એમાંથી આપણે પ્રોફિટ માઇનસ કરી નાખીએ, પ્રોફિટ થયો છે 1,09,000નો એ લેસ કરી નાખીએ એટલે આપણે મળશે 2,90,000.
21,000 આ મળી ટોટલ કોસ્ટ. આ શું મળ્યું? ટોટલ કોસ્ટ મળી છે 2,91,000. આ 2,91,000માં મટીરિયલ એક્સપેન્સ, મટીરિયલ અને વેજીસનો એક્સપેન્સ તો થશે જ, જે પહેલાં થાય છે એવી રીતે કોઈ પણ કોસ્ટ હોય ટોટલ કોસ્ટમાં એમાં મટીરિયલ, લેબર અને ઓવરહેડનો ત્રણ એલિમેન્ટ તો હોય જ. એમાં મટીરિયલ તો વેરિયેબલ છે અને લેબર પણ શું છે? વેરિયેબલ છે. તો એ બે તો હશે જ, બાકીના હશે એ શું હશે? ઓવરહેડ્સ, જે સેમી વેરિયેબલ છે. ક્લિયર? એટલે મટીરિયલ અને વેજીસ તો પે કરવા જ પડશે અને ઓવરહેડ હશે જે શું હશે? બ્રેકેટમાં ખાસ લખું છું, સેમી વેરિયેબલ. ક્લિયર? હવે મટીરિયલ કેટલું? તો કે પર યુનિટ 30 રૂપીસનું. વેરિયેબલ હોય એ કમ્પલસરી પર યુનિટ લેવાય, ટોટલ ના લેવાય. અહીંયા 60,000નું યુઝ થયું હતું. હવે ત્યારે તો તમે 2,000 યુનિટ બનાવ્યા હતા, હવે તમે 5,000 યુનિટ બનાવ્યા છે તો કમ્પલસરી વધુ જ મટીરિયલ યુઝ થયું હોય. એટલે હંમેશા વેરિયેબલ કોસ્ટ પર યુનિટ જ કન્સિડર થાય અને ફિક્સ્ડ કોસ્ટ છે એ કમ્પલસરી ટોટલ. એમ ના કહેવાય કે 2,000 યુનિટ બનાવવા આટલું રેન્ટ આપવું પડ્યું. રેન્ટ આખું ટોટલ હોય કે પછી એ તમે 1,000 યુનિટ બનાવ્યા કે 10,000 યુનિટ બનાવ્યા, જેટલું રેન્ટ આપવું પડશે ફેક્ટરીનું એટલું તો આપવું જ પડશે. ક્લિયર? તો ફિક્સ્ડ કોસ્ટ શું હોય કે જે ટોટલમાં મેઝર થાય અને વેરિયેબલ જનરલી પર યુનિટ મેઝર થાય. તો અહીંયા 30 રૂપીસ છે એ પર યુનિટ કોસ્ટ છે. આપણે બનાવ્યા છે અત્યારે 5,000 યુનિટ, એટલે પર યુનિટ 30 રૂપીસ, એટલે તમને મળશે 1,50,000 મટીરિયલ કોસ્ટ. ક્લિયર? સેમ વે વેજીસમાં પણ આપણે ટોટલ બનાવ્યા છે 5,000 યુનિટ અને પર યુનિટ વેજીસ કેટલી પે કરવી પડે છે? 20 રૂપીસ. આ બંને વેરિયેબલ કોસ્ટ છે, એટલે ટોટલ 1,00,000 રૂપીસ આપણે શેના પે કર્યા? વેજીસના. હવે ટોટલ કોસ્ટ છે 2,91,000, એમાંથી આ બંને લેસ કરી નાખીએ. મટીરિયલ કોસ્ટ 1,50,000 અને 1,00,000 વેજીસ, એટલે આપણે મળે એ શું હોય? કમ્પલસરી સેમી વેરિયેબલ કોસ્ટ 41,000. ક્લિયર? હવે આ 41,000 એવા છે કે જેમાં અમુક પ્રપોર્શન છે એ વેરિયેબલ છે અને અમુક પ્રપોર્શન છે એ ફિક્સ્ડ નેચરનું છે, જે આપણે સેગ્રીગ્રેટ કરવાનું છે. હવે મેઇન વસ્તુ કે જે આપણે હવે જે વધ્યું હશે, આપણે પહેલાં 2,000 યુનિટ બનાવતા હતા અને અત્યારે બનાવીએ છીએ 5,000 યુનિટ, તો આમાં જે 3,000 યુનિટ વધ્યા અને એનાથી જે એક્સપેન્સ વધ્યો છે એ આપણો શું હશે? સેમ વેરિયેબલ કોસ્ટ. ક્લિયર? તો આપણે જેમ લાસ્ટમાં લીધું એમ લો, હાઈ અને લો પોઈન્ટ મેથડ, એમાં એવી જ રીતે આપણે લઈ લઈએ. આપણું હાઈ પોઈન્ટ કેટલો છે? 5,000 હાઈએસ્ટ. ક્લિયર? હાઈ પોઈન્ટ અને લો પોઈન્ટ છે આપણો પહેલાં બનાવતા હતા 2,000 યુનિટ. હવે 5,000 બનાવતા હતા ત્યારે એક્સપેન્સ કેટલો આવ્યો? સેમી વેરિયેબલ 41,000. હાઈએસ્ટ 5,000 માટે આપણો સેમી વેરિયેબલ આવ્યું 41,000 અને જ્યારે 2,000 યુનિટ બનાવતા હતા ત્યારે ઓવરહેડનો એક્સપેન્સ કેટલો હતો? ફિક્સ્ડ અને વેરિયેબલ પ્લસ કરીને આપણે સામાં ઓલરેડી આપેલું છે 20,000. ક્લિયર? હવે આપણે અહીંયા લખીએ છીએ 20,000. આ બે વચ્ચે જે ડિફરન્સ હશે એ શું હશે? વેરિયેબલ નેચરનું હશે, જે પ્રોડક્શન વધતા વધ્યું હશે. ડિફરન્સ લઈ લઈએ 3,000 અને અહીંયા લઈએ છીએ 21,000. વેરિયેબલ કોસ્ટ પર યુનિટ મળી જશે. વેરિયેબલ કોસ્ટ 21,000 કોસ્ટ ડિવાઇડેડ બાય યુનિટ્સ 3,000, દેટ મીન્સ 7 રૂપીસ શું મળે? પર યુનિટ વેરિયેબલ કોસ્ટ. ક્લિયર? એટલે વેરિયેબલ આ મળી ગયું, એટલે બાકીનું શું મળશે? ફિક્સ્ડ નેચરનું. એટલે કે 2,000 યુનિટ બનાવ્યા ત્યારે 7 રૂપીસ. ટોટલ એક્સપેન્સ કેટલો હતો? 20,000. સેગ્રીગ્રેટ કરીને આમાંથી આપણે અલગ કરીએ તો આ મળશે 14,000 વેરિયેબલ અને ટોટલ 20,000 છે, એમાંથી વેરિયેબલ કોસ્ટ 14,000 લેસ કરી નાખીએ એટલે આપણે મળશે 7,000, જે શું હશે? ફિક્સ્ડ કોસ્ટ. સેમ વે આપણે લઈએ છીએ પછી બનાવ્યા 5,000 યુનિટ. અહીંયા બે જ છે, ત્યાં આપણે ઇલિસ્ટ્રેશન 1 અને સમ નંબર 5માં તમે કરશો એમાં 6 મંથની ઇન્ફોર્મેશન છે. અત્યારે 2 વખતની જ 2 પીરિયડની ઇન્ફોર્મેશન છે, તો આપણે બેનું લઈએ. 5,000 યુનિટ બનાવ્યા, પર યુનિટ વેરિયેબલ કોસ્ટ સેમ રહેશે 7 રૂપીસ, એટલે 35,000 તમારી વેરિયેબલ. ક્લિયર? અને ટોટલ કેટલું આવ્યું હતું? 41,000 સેમી વેરિયેબલ છે,
એમાંથી 35,000 વેરિયેબલ, તો બાકીના જે બચે છે એ શું હશે? સોરી, અહીંયા પણ 6,000 આવશે. 20,000 માઇનસ 14,000, માય મિસ્ટેક, કરેક્શન કરશું. 20,000માંથી 14,000 વેરિયેબલ લેસ કરીએ તો 6,000 ફિક્સ્ડ કોસ્ટ. સેમ અહીંયા ટોટલ કોસ્ટ હતી 41,000, એમાંથી 35,000 શું છે? વેરિયેબલ, એટલે 6,000 શું હશે? ફિક્સ્ડ કોસ્ટ. હોપફુલી અહીંયા ક્લિયર હશે બધાને. આ ટાઈપના બીજા કોઈ સમ નથી, એટલે આજ પૂરતું હોમવર્ક ઇલિસ્ટ્રેશન 1 રાખીએ છીએ. છતાં બી કોઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો. થેન્ક યુ.